સતત બીજા દિવસે ભાવનગરમાંથી દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી। ભાવનગરના તળાજા તાલુકાના મણાર અને અલંગ ગામમાં બીજા દિવસે પણ દાદાનું બુલડોઝર ફર્યું। ડિમોલિશનની કામગીરી કરવામાં આવી। સતત બીજા દિવસે સરકારી જમીન અને ગૌચર જમીન ઉપર કરેલા દબાણોને દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ। અલંગ અને મણાર ગામમાં 264 હેક્ટરમાં કુલ 2418 દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ। 2 દિવસમાં 30 હેક્ટરમાં કુલ 194 દબાણો દૂર કરવામાં આવ્યા, જેમાં 194 દબાણો પૈકી 2 ધાર્મિક દબાણોને પણ દૂર કરવામાં આવ્યા। કુલ 200 કરોડની કિંમતની જમીન દબાણ મુક્ત કરવામાં આવી। અલંગ ગામમાં બીજા દિવસે પણ દાદાનું બુલડોઝર ફર્યું। ડિમોલિશનની કામગીરી કરવામાં આવી। સતત બીજા દિવસે સરકારી જમીન અને ગૌચર જમીન ઉપર કરેલા દબાણોને દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ। અલંગ અને મણાર ગામમાં 264 હેક્ટરમાં કુલ 2418 દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ। 2 દિવસમાં 30 હેક્ટરમાં કુલ 194 દબાણો દૂર કરવામાં આવ્યા, જેમાં 194 દબાણો પૈકી 2 ધાર્મિક દબાણોને પણ દૂર કરવામાં આવ્યા। કુલ 200 કરોડની કિંમતની જમીન દબાણ મુક્ત કરવામાં આવી।